હેલો ગાઈઝ, ગુડ ઇવનિંગ. તો કેમ છો મિત્રો? તમે બધા જ મજામાં હશો એ તો આપણને ખબર નથી, બરાબર? હવે તમે કહી દેજો કમેન્ટ કરીને કે તમે બધા છે કેવી રીતે, બરાબર? તો આજનો આપણો દિવસ થઈ ગયો છે સાંજ. કામેથી હું આવી ગયો, સવારે વિડીયો નથી ઉતારેલો. તો હવે આવી ફ્રેશ થઈને આપણે બનાવી માંડ્યા છે રોટલી. તો એક મજાની વાત કરી દઉં તમને કે શું થયું. સાલું રોટલી આ ઈંડામાં જરાક જોવા ગયો ને રોટલી વણવા ગયો તો એક મજાની વાત જેવી વાત થઈ ગઈ કે જા વાંધાના વાર્તા આવું થઈ જાય. વાંધા આવું થઈ જાય. વાંધા હોય ને તો રોટલી જ્યારે વાંધા બનાવે ને ત્યારે આમ બળી જાય. હા, વાંધાની વ્યાધિ તો કોઈ જ ન કરે ને. વાંધાની વ્યાધિ તો આપણે જ કરવાની રહી છે ભાઈ. તો આ આપણી બે રોટલી બની ગઈ છે, 3 બની ગઈ છે ને આ ચોથી બને છે. વિડીયોમાં મારી બીજી રોટલી પણ નથી બનાવી, બરાબર? કેમ કે એક બાજુ આપણે ઈંડા બની ગયા છે, બરાબર, અને આપણી આ રોટલી 4 રોટલી બની ગઈ. પછી વિચાર આવ્યો કે સાલું વિડીયો 2 બનાવવાનો બાકી રહી ગયો છે, તો એટલા માટે હું પછી ગયો રોટલી મેઇન રૂમમાંથી લાવ્યો ફોન લઈને હમણાં ચાલુ કર્યું. એ બાબતમાં તો આપણે આ સીતારામ થઈ ગયું આમાં, જો, બરાબર ને? ચાલો હું બીજી વણી લાવું રોટલી. હા કે ચાલો દોસ્તો, તો આપણે રોટલી અત્યારે રેડી થઈ ગઈ છે. રોટલી રેડી થઈ ગયા પછી આપણે ઈંડા કઢી બનાવવાના છે, બરાબર? તો મેં ઈંડા બતાવું તો આપણે ચામડી સ્કિન ફોલીને મૂકી રાખ્યા છે. હવે આપણે બનાવીશું એગ કરી. ચાલો, તો હવે આપણે ડુંગળી છે રેડી, ટમેટું છે રેડી, લીલી ઓનિયન અને આપણે આવી રીતના નાખ્યું છે, બરાબર? તો હલવા મૂકીએ આપણે ટોપડી. ચાલો, તો આપણે છે ને તે રાઈ જીરુંનો વઘાર મૂક્યો છે, બરાબર? થઈ ગયો એટલે આપણે નાખી દઈએ ઓનિયન નાખી દઉં. આપણે ઓનિયન થોડીક વળી જાય એટલે પછી આપણે નાખી દઈશું ટમેટો. આને તો આપણે છેલ્લે નાખીશું. ટમેટો નાખશું અને પછી ટમેટો થોડુંક ગ્રેવી જેવું થઈ જાય એટલે પછી આપણે નાખશું અને પાણી જોડે નાખશું. અને પછી આપણે નાખવાનું મસાલો ઢાંકણા ખોલી રાખ્યા છે. ચાલો, તો આપણે પાણી મૂકી દીધું છે. આપણે ટમેટો હવે ઓનિયન ને તો હવે આપણે નાખી દઈશું હળદર. એટલી તો બહુ થઈ જશે. 1 સ્પૂન મસાલો, 1/2 સ્પૂન આપણે કશ્મીરી વાલો, પછી એક આ નાખી દઈએ આપણે ધાણાનું જીરું, પછી આ નાખીશું સ્વાદ અનુસાર અડધી નાખીશું. તો લાસ્ટ ટાઈમ તો મારું ખાડું થઈ ગયેલું બાપા. ચાલો, તો નાખી દીધું આપણે. એના સરખી રીતના આપણે મિક્સ કરી નાખીએ, બરાબર? કલર આવી ગયો સરસ મજાનો. હવે આપણે નાખી દઈએ છીએ વ્હાઈટવાળું. હવે જે આપણા ઈંડા છે બહુ ડ્રાય જેવા લાગ્યા કરતા છે, તો હું થોડુંક પાણી નાખી દઉં. થોડુંક જ નાખીશું જેથી કરીને થોડુંક રસાવાળું બને. આટલું પણ નથી નાખવાનું, થોડુંક જ નાખ્યું છે આપણે, બરાબર? પછી પાણી નાખ્યા પછી આપણે ટેસ્ટ કરવા પડશે ભાઈ કેવી નમક પછી તો ઓછા નથી થયા ને, બરાબર? હવે આવા નાખી લઈએ આપણે આ ઈંડો, એટલે હવે એમાં મેલ્ટ થઈ જશે, બરાબર ને? હવે આપણા ઈંડા છે તે રેડી થઈ ગયા છે. એના ઉપર આપણે લીલી ઓનિયન નાખી દીધી છે. જ્યાં આપણે કોળી અંદર નાખતા હતા અહીંયા અમે લીલી ડુંગળી નાખી છે, બરાબર? તો આપણું બનીને રેડી થઈ ગયું છે. એટલી બધી ગ્રેવી નથી, બરાબર? કેમ કે આપણે એટલી બધી ગ્રેવી નથી જોઈતી, એટલી ઇનફ છે. અહીંયા મલોનસો એકલા માટે તો આટલું શાંતિ છે. તો આપણે આવતીકાલે આપણને થઈ જશે, અત્યારે થઈ જશે, પછી બપોરે થઈ જશે, બરાબર ને? ચાલો, રેડી. હવે આપણે ગેસ બંધ કરી દઈએ. વાસણ જરાક જેટલામાં વાસણ તો જો થઈ ગયા આવડા બધા. થોડુંક બનાવ્યું તો આવડા વાસણ થઈ ગયા. ચાલો, હવે હું વાસણ કરી નાખું. ચાલો ગાઈસ, તો આપણે અત્યારે બધું ક્લિનિંગ કરી નાખ્યું છે. આપણે સમાસર થોડાક સાઈડમાં સ્ટોક કરી દઈએ.
ન્યૂઝ ચાલ્યા કરતું હતું ઇન્ડિયામાં શું ચાલ્યા કરતું છે બરાબર. ઓકે, તો આપણું જે વાસણ ધોવાના હતા તો વાસણ આપણે ધોઈ નાખ્યા છે. અત્યારે હવે જમવા જાઉં છું હવે. તો ચાલો, આપણા જે એક કઢી હતી એ રેડી થઈ ગઈ છે. જોયું, થોડી ગ્રેવીવાળી થઈ ગઈ છે. આપણે એટલી બધી ગ્રેવી નથી જોતી. આપણે રોટલી રેડી છે. અને આપણે જે સવારે બુમલા મેં શેકાતા તાવડીમાં શેકાલા થોડાક રહી જતા તો હવે થોડાક જમી લેવાનો છું. તો ચાલો આપણે કાઢી લઈએ છીએ આપણી ડીશ. તો આપણી ડીશ અહીંયા છે બરાબર. ચાલો, હું હવે જમી લઉં.